નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કરણ પ્રજાપતિ। આજે આપણે મેથ્સમાં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ ભણીશું। તો સૌપ્રથમ વર્ગ એટલે શું? તો કોઈ આપેલી સંખ્યા હોય આપણને અને એની એ જ સંખ્યા વડે ગુણવાથી જે આપણને સંખ્યા મળતી હોય એને શું કહીશું? આપેલી સંખ્યાનો વર્ગ। તો અહીંયા આપણે લખીએ વ્યાખ્યા કે વર્ગ એટલે શું? સંખ્યાનો વર્ગ। તો કોને કહેવાય? કે આપેલી સંખ્યાને એની એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને શું કહેવામાં આવશે? સંખ્યાનો વર્ગ કહે છે। એક માર્ક્સમાં પૂછાઈ શકે છે કે સંખ્યાનો વર્ગ એટલે શું? તો શું કહેવાય? આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને શું કહેવાશે? વર્ગ કહેવાશે। બરાબર છે। તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ કે કેવી સંખ્યાઓ। તો ધારો કે આપણે સંખ્યા 1 લઈએ। દાખલા તરીકે 1 લઈએ આપણે, બરાબર છે। તો અહીંયા શું કહે છે કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને સંખ્યાનો વર્ગ કહે છે। અહીંયા આપણને આપેલી છે સંખ્યા 1। તો અહીંયા શું કરવાનું છે? આપેલી સંખ્યાને એટલે કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી, તો આપણે એ જ સંખ્યા વડે ગુણીએ, આપેલી સંખ્યા છે એને એ જ સંખ્યા વડે ગુણીએ તો શું થશે? 1 નો વર્ગ। અહીંયા શું થયું? આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી, અહીંયા આપણને 1 આપેલી હતી એને આપણે 1 વડે જ ગુણી, તો અહીંયા શું મળ્યો આપણને? સંખ્યાનો વર્ગ। આપેલી સંખ્યાનો વર્ગ મળ્યો। આ છે સંખ્યા અને આ છે વર્ગ। તેવી જ રીતે 2 માટે જોઈએ, 3 માટે, 4, 5, 6, 7, 8, 9 અને 10 માટે જોઈશું। તો એ શું થશે? 1 ગુણ્યા 1 એટલે શું લખાશે? 1 પણ લખાય અને 1 નો વર્ગ પણ લખાય। પછી શું થશે? 2। આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને સંખ્યાનો વર્ગ કહે છે। તો આપણને આપેલી સંખ્યા કેટલી છે? 2। એને એ જ સંખ્યા વડે ગુણવાની છે એટલે કે 2 વડે ગુણીશું। તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે। 2 ગુણ્યા 2 ને આપણે બીજી કઈ રીતે લખી શકાય? તો 2 નો વર્ગ લખી શકાય, બરાબર છે। પછી છે 3 માટે। તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને શું કહેવાશે? વર્ગ કહેવાશે। તો 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 9। એટલે કે શું કહેવાશે? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ કેટલો? 9। પછી શું છે? 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 16। પછી શું છે? 5 માટે કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને શું કહેવાશે? સંખ્યાનો વર્ગ। એટલે 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 25, બરાબર। એ જ રીતે 6 માટે, તો 6 ગુણ્યા 6 કરીશું એટલે કેટલા મળશે આપણને? 36। 7 માટે શું થશે? 7 ગુણ્યા 7 એટલે કે 49। 8 માટે શું થશે? 8 ગુણ્યા 8 એટલે કેટલા થશે? 64। અને છેલ્લે 10 માટે જોઈએ છેલ્લે, તો કેટલા થશે? 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100। પડી ગઈ ખબર? તો અહીંયા આપણી વ્યાખ્યા શું હતી? સંખ્યાનો વર્ગ। સંખ્યાનો વર્ગ કોને કહે છે? તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને શું કહેવાશે? સંખ્યાનો વર્ગ। તો અહીંયા મેં સંખ્યા લીધી અને આપણો આ છે વર્ગ। સંખ્યા મેં 1 લીધી, તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણીશું એટલે આપણને અહીંયા 1 સંખ્યા આપી છે, તો 1 ને આપણે 1 વડે ગુણીશું તો કેટલા મળશે આપણને? વર્ગ 1 મળશે। પછી 2 માટે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાનું છે એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4। 3 નો વર્ગ શું કે આ કઈ રીતે વંચાય? 1 નો વર્ગ કેટલો થશે? 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9,
4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. તેવી જ રીતે તમે 11, 12, 13 માટે પણ ગણતરી કરી શકો છો. તો 11, 12, 13 એ બધા સંખ્યા માટે શું કરશો તમે? 11 માટે લખશો 11 ગુણ્યા 11 એટલે કેટલા થશે? 121. તેવી જ રીતે 12 માટે, 13 માટે, 14 માટે તમે તમારી જાતે કરી શકો છો. આ મેં જે સંખ્યા લખાઈ અત્યારે 1 થી 10ના વર્ગો તમારે યાદ રાખવા પડશે. આગળના એક્ઝામ્પલોમાં કામ આવશે. બરાબર છે? હવે શું કરીશું આપણે? બીજી એક ડેફિનેશન જોઈએ. તો બીજી એક વ્યાખ્યા શેની છે? પૂર્ણ વર્ગ સંખ્યાની છે. તો અહીંયા જોઈએ આપણે પૂર્ણ વર્ગ સંખ્યાની વ્યાખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો આની વ્યાખ્યા શું છે કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા શું કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. આપણે એક્ઝામ્પલ લઈને ગણીશું એટલે તમને વધારે ખબર પડશે. તો સૌપ્રથમ હું અહીંયા વ્યાખ્યા લખી દઉં કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય, પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો આપેલી સંખ્યા કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. વ્યાખ્યાઓ તમારે ખાસ યાદ રાખવી પડશે. પહેલી આપણે કઈ વ્યાખ્યા જોઈ? તો વર્ગ માટેની જોઈએ. હવે જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ માટે કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો અહીંયા મેં તમને હમણાં લખાવી હતી સંખ્યા અને વર્ગ. એક માટે શું કર્યું હતું આપણે? એની જ સંખ્યા વડે ગુણ્યા હતા. તેવી જ રીતે 2 માટે, આપણા શું થયા? વર્ગો થયા. કેવા વર્ગો? 1, 4, 9, 16 એ રીતે આપણા વર્ગો હતા. તો અહીંયા શું કીધું છે કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો એક્ઝામ્પલ તરીકે લઈએ. દાખલા તરીકે 5 ગુણ્યા 5. આપેલી સંખ્યા જો ધારો કે આપણને 25 સંખ્યા આપેલી છે. આપેલી સંખ્યા કેટલી છે? 25. જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો અહીંયા કયા પૂર્ણાંકનો વર્ગ છે? અહીંયા જો 4 નો કેટલો થશે? 5 નો કેટલો થશે? 25 માટે જોવાનું છે. આપણને આપેલી સંખ્યા કેટલી છે? 25. જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય 25, જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય એટલે કે 25 કોનો વર્ગ છે? 5 નો છે. તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો આને શું કહેવાશે? 25 કેવી સંખ્યા કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. તેવી જ રીતે તમને જો 16 આપેલા હોય, 16, તો 16 એ કોનો વર્ગ છે? તો તમારે યાદ રાખવાનું રહેશે કે 16 એ 4 નો વર્ગ છે. તો શું લખાશે અહીંયા? 4 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર. તો શું કહેવાશે? 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તેવી જ રીતે 9 માટે તો કોનો વર્ગ છે? 3 નો વર્ગ 9. જે સંખ્યાનો વર્ગ થતો હોય, જે ધારો કે અહીંયા જો તમને આપે અહીંયા 10, બરાબર છે? 10 સંખ્યા માટે આપેલી છે. તો 10 સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ તપાસવાનું છે આપણે. તો કઈ રીતે તપાસીશું? તો આપણે 1 થી 10 વર્ગ યાદ રાખવાના, એમાં જોવાના. તો 10 આવે છે ક્યાંય? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 આવી જાય છે. પણ 9 થી 16 ની વચ્ચે 10 આવે છે તો 10 નથી આવતા. તો આ શું કહેવાશે? આપણી 10 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તેવી જ રીતે 11 માટે તો 11 પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ તપાસવાનું છે આપણે. તો 1 ગુણ્યા 1 એટલે 1, પછી 4, 9, 16. તો 9 થી 16 ની વચ્ચે અહીંયા 11, અહીં 11 આવે છે. કોઈ સંખ્યાનો વર્ગ 11 થતો નથી. તો આ સંખ્યા કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી છે આપણે 16 માટે જોઈએ. તો 16 માટે મેં હમણાં તમને સમજાવી દીધું તે પ્રમાણે.
હવે જોઈએ 36 માટે. તો 36 સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ તપાસવું હોય તો કઈ રીતે તપાસીશું આપણે? તો વર્ગો યાદ રાખવાના. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ કેટલો થશે? 36 થયો. 6 નો વર્ગ કેટલો? 6 ગુણ્યા 6 એટલે કેટલો થશે? 36 થશે. તો 36 સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ છે. કઈ સંખ્યાનો વર્ગ છે? 6 નો. તો અહીંયા શું કહેવાશે કે 36 એ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે. ઉદાહરણ તમે લખી લેજો. તેવી જ રીતે 36 માટે 6 ગુણ્યા 6 એટલે કે 6 નો વર્ગ કહેવાશે. કારણ કે બે સંખ્યા છે એટલે 6 નો વર્ગ કહેવાશે. જો 3 સંખ્યા હોય તો 6 નો ઘન કહેવાશે. એ આગળના આપણે ચેપ્ટરમાં ભણીશું. આના પછીનું જે ચેપ્ટર છે ને ઘન અને ઘનમૂળ, એમાં 6 ગુણ્યા 6 બરાબર 6 નો વર્ગ એટલે કેટલા થશે? 36. તો આ કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા. તો અહીંયા લખીશું આપણે કે 25 અને 36 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અહીં 25 અને 36 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. કઈ રીતે? તો મેં તમને સમજાવી દીધું છે. તો કોઈ સંખ્યાનો વર્ગ હોવો જોઈએ. જે આપણને સંખ્યા આપેલી હોય એ સંખ્યા કોઈનો વર્ગ હોવો જોઈએ. તો એ શું કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. તો 25 અને 36, તો 25 અને 36 કોઈ એક સંખ્યાનો વર્ગ છે. જો અહીંયા 5 નો વર્ગ 25 થાય છે, 6 નો વર્ગ 36 થાય છે, તો શું કહેવાશે? એ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. કોઈ પૂર્ણાંકોનો વર્ગ એટલે અહીંયા આપણે પૂર્ણાંકોનો વર્ગ જોવાનો. અહીંયા પૂર્ણાંકો છે આપણા. તો શું કહેવા માંગે છે કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય, ધારો કે આપણને 25 અને 36 આપેલી છે સંખ્યા, જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો અહીંયા જુઓ પૂર્ણાંક 5, 5 નો વર્ગ 25 થાય છે, 6 નો વર્ગ 36 થાય છે. તો જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય, આ પૂર્ણાંક છે આપણા, તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો આપેલી સંખ્યા કઈ હતી? 25 અને 36. તો કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. તેવી જ રીતે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ નહીં લેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કઈ નથી એ જોઈ લઈએ આપણે. તો 11, 13, 17 એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ કે તમે અહીંયા સંખ્યાનો વર્ગ કરો તો તમને આ સંખ્યા મળે નહીં. 11 પણ નહીં મળે, 13 પણ નહીં મળે, 17 પણ નહીં મળે. કોઈ બી એવી સંખ્યા તમને મળશે નહીં. તમે જુઓ અહીંયા 1 છે, 4 છે, 9 છે, 16 છે. તો 9 થી 16 ની અંદર તમારી આ સંખ્યા આવે છે. 11 પણ નથી આવતા કે 13 પણ નથી આવતા. 16 થી 25 ની અંદર 17 આવે છે, એ પણ નથી આવતા. તો આ બધી કેવી સંખ્યા થશે? અહીં 11, 13, 17 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે? તો તમારે આ વ્યાખ્યાઓ યાદ રાખવાની. એક તો સંખ્યાનો વર્ગ અને બીજી છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. સંખ્યાઓનો વર્ગ એટલે શું? કે આપણને સંખ્યા જે આપેલી હોય એના જ વડે ગુણવાની. તો જે સંખ્યા મળે આપણને એને શું કહેવાશે? સંખ્યાનો વર્ગ કહેવાશે. પછી બીજી શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે શું? આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય, આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય એટલે કે અહીંયા કોનો વર્ગ છે? 5 નો વર્ગ છે અને 6 નો વર્ગ છે. તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. તો 25 અને 36 કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. 11, 13 ને 17 એ કોઈનો પણ વર્ગ થતો નથી. કોઈ બી સંખ્યાનો વર્ગ થતો નથી. તો આ શું કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાશે નહીં. હવે આપણે વર્ગોના ગુણધર્મો જોઈએ. એ તમારે બધા યાદ રાખવાના રહેશે. તો આગળના એક્ઝામ્પલમાં તકલીફ પડે નહીં. તો અહીંયા ગુણધર્મો જોઈએ વર્ગના.
વર્ગ સંખ્યાઓના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ કયો છે? તો અહીંયા લખીએ આપણે કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. શું હોય? દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. કેવી છે? અનંત છે. અહીંયા હું બાજુમાં સંખ્યાઓ લખી દઉં. તો અહીંયા સંખ્યા છે અને વર્ગ. તો 1 છે તો શું લખાશે? 1 ગુણ્યા 1 એટલે કેટલા લખાશે? 1. 2 એટલે કે 2 ગુણ્યા 2 એટલે કેટલા લખાશે? 4. તેવી જ રીતે બરાબર છે. એવી રીતે તમારે જ્યાં સુધી લખવું હોય તમે એ રીતે લખી શકો છો. 100 સુધી, 200 સુધી, 300 સુધી તમારી રીતે તમને મન ફાવે ત્યાં સુધી તમે સંખ્યાના વર્ગ લખી શકો છો. અહીંયા શું કીધું છે કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓની મેં તમને એમના ડેફિનેશન સમજાવી દીધી. બરાબર છે. તેમાં શું હતું કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. અહીંયા શું કીધું છે કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી હોય? અનંત. તો દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય એટલે કે અહીંયા જુઓ 1 છે, 4 છે, 9 છે, 16 છે, 25 છે, 36 છે, 49 એવી રીતે બધી જે સંખ્યા આવશે એ કેવી સંખ્યાઓ કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાશે. પણ એની વચ્ચેની જે સંખ્યાઓ છે 1 ની 4 વચ્ચેની સંખ્યા કઈ છે? 2 અને 3. તો એ કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે નહીં. કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ થતો નથી. જો અહીંયા 1 નો વર્ગ 1 થાય છે, 2 નો વર્ગ 4 થાય છે, પણ 2 અને 3 વચ્ચે આવતા નથી. તો એ કેવી સંખ્યા કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે નહીં. દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. તો અહીંયા કેવી 2 અને 3 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી 4 થી 9 માં જુઓ તો 5, 6, 7, 8 એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી 9 થી 16 માં જુઓ તો 9 થી 16 માં કઈ કઈ સંખ્યાઓ આવે? એ પણ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે એ સંખ્યા કોઈનો વર્ગ હોવો જોઈએ. બરાબર છે. ખાસ ધ્યાન યાદ રાખજો. ખાસ ધ્યાન રાખજો અહીંયા. તો દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. એટલે કે 1, 4 એટલે તમે અહીંયા વર્ગ કરતા જશો. તમારું મન ફાવે ત્યાં સુધી કરોડો અજબો વખત તમે કરી શકશો. એટલે શું કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. ઓકે, પડી ગઈ ખબર? તો હવે આપણે જોઈએ બીજો ગુણધર્મ. તો બીજો ગુણધર્મ શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય. જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેવો હોય? 1 હોય. પહેલા આપણે જોયું દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. આ તમને 1 માર્ક્સમાં MCQમાં પૂછી શકે છે, કાં તો ખરા ખોટામાં પણ પૂછી શકે છે કે અહીંયા તમને આપેલું હોય દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. સાચું છે કે ખોટું? તો શું કહેવાશે? આપણો એ ક્વેશ્ચન સાચો કહેવાશે. પછી પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત હોતી નથી એવું તમને પૂછાય ખરા ખોટામાં, તો શું કહેવાશે? આપણો આન્સર ખોટો કહેવાશે. શું હતો પ્રશ્ન? કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત હોતી નથી. પણ ખરેખર શું હોય છે? અનંત હોય છે. ખાસ ધ્યાન રાખજો. પછી શું કહે છે કે જે સંખ્યાના એકમનો અંક 1 અથવા 9 હોય. એકમ, દશક, સો તમે ભણી ગયા છો. તો એકમનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ હોય. તો અહીંયા આપણે એવી સંખ્યા લઈએ 5 એટલે શું થશે? 25.
36 49 64 81 અને 100 છેલ્લે કેટલા છે 100. તો અહીં મેં શું કર્યું, જે સંખ્યાનો એકમનો અંક 1 હોય અથવા તો કેવો હોય 9 હોય તે સંખ્યાનો આપણે શું કરવાનો છે, વર્ગ કરવાનો છે. તો વર્ગ કરીશું તો આપણને એનો અંક કેવો મળશે, આપણને એકમનો અંક 1 જ મળશે. તો અહીંયા 1 અથવા 9 હોય તેવી સંખ્યા જોઈએ, 1 અથવા 9 એકમનો અંક હોય. તો અહીંયા જો 81 અને 49 શું છે, અહીંયા શું કીધું છે કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. તો અહીંયા આપણે શું કરીશું, 11 લઈએ. બરાબર છે, સંખ્યા 11 જેનો એકમનો અંક કેવો છે 1 છે. બીજી કઈ સંખ્યા લેવાની છે કે 9 હોય તો 19 લઈએ આપણે. એ રીતે તમે કોઈ બી લઈ શકો છો, 21 29 31 39 એવી રીતે તમે લઈ શકો છો. મેં અહીંયા 11 અને 19 લીધા છે. તો અહીંયા જુઓ, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો એકમનો અંક અહીંયા 1 છે અને 9 છે. તો તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કેવો હોય, 1 જ હોય. તો અહીંયા આપણને 11 છે તો 11 ગુણ્યા 11 કરીએ, એનો વર્ગ કરીએ આપણે. બરાબર છે, તો શું મળશે 121. તેવી જ રીતે 19નો કરીશું, 19 ગુણ્યા 19 કેટલો મળ્યો 361. તો અહીંયા શું થયું, 11નો વર્ગ કર્યો આપણે તો કેટલો મળ્યો 121. તેવી જ રીતે 19નો વર્ગ કર્યો તો કેટલો મળ્યો 361. તો અહીંયા કેટલો એકમનો અંક કેવો મળ્યો 1 મળ્યો. તો જોઈ લો ગુણધર્મ કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય અથવા તો 9 હોય તે સંખ્યાનો આપણે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેવો હોય 1 જ હોય. બરાબર છે. તો આપણે અત્યારે અહીં સુધી રાખીએ, પછી આગળના ગુણધર્મો જોઈશું. ઓકે, તો ખાસ કરીને આ વર્ગો યાદ રાખજો તમે. 1નો વર્ગ 2નો વર્ગ એમ 1 થી 10ના તો વર્ગો તમારે ખાસ ધ્યાન રાખવાના જ, યાદ તો રાખવાના જ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.